હાલો ખેડૂત ભાઈઓને આ જાણવા માટે એક હું હરદાસભાઈ પિંડારિયા ખેડૂત મિત્રોને જાણવા માટે કે અવાર આ 2024 મગફળીનું ઉત્પાદન સારી એવી ધારણા છે કે થાહે. આપણી પાસે કોઈ કૃષિ વિકાસના આંકડા નથી કે એટલા ટન કે એટલા ટન એટલા લાખ ટન કે એટલા લાખ ટન થાય એવું કોઈ માહિતી નથી. પણ આપણા અનુમાન પ્રમાણે આપણા આજે માર્કેટમાં ખેડૂત ભાઈઓ જે આગતરા વાવેતર હતા ઘેડ પથકમાં, જુનાગઢ જિલ્લામાં, ગીર સોમનાથમાં, તળાજામાં, આ બધી બાજુ જે આગતરા વાવેતર ખેડૂતભાઈને હતા એ માંડવી આજ ગોંડલ ગિયાર્ડ, જામજોધપુર ગિયાર્ડ, રાજકોટ ગિયાર્ડ, જુનાગઢ ગિયાર્ડ, આ બધા જસદણ, આ બધા ગિયાર્ડની અંદર વેચાય છે ભાઈ. તો એ માંડવીની બીટ વેપારી 600થી માંડી 600થી ચાલુ જો કરતા હોય તો આજ 15 વર્ષ પહેલાંનો ભાવ છે 600 રૂપિયા. 600થી બીટ ચાલુ કરતા હોય તો આ ખેડૂને પોહાય ના પોહાય. કારણ કે ખેડૂ એ હાવ તૂટમાં ધંધો કરે, 50%થી વધારે એમાં તૂટે પૈસા ખેડૂના, પણ ખેડૂ મજબૂર છે. અત્યારે સરકાર હવે સિઝન આવી છે તો અત્યારે નિકાસ નહીં આપે, સરકાર વેપારીને જ કમવે છે. આ ખેડૂત માટે અત્યારે નિકાસ હોવી જ જોઈએ. હરેક વસ્તુની નિકાસ છે. રકાબી બનાવે તો કે એને વિદેશમાં વેચવાની છૂટ, ગ્લાસ બનાવે તો એને વિદેશમાં વેચવાની છૂટ, સ્ટાઇલ બનાવે તો એને વેચવાની છૂટ, લાદી બનાવે એને વેચવાની છૂટ, ટ્રેક્ટર બનાવે એને વેચવાની છૂટ, સાયકલ બનાવે એને વેચવાની છૂટ. વિદેશમાં ગમે ત્યાં તમે પ્રોડક્શન આઇટમ કરી અને વેચો તમને એની છૂટ છે. અને એક કિસાન ભાઈઓ માટે, ખેડૂત ભાઈઓ માટે, ખેડૂતનું જે ઉત્પાદન છે એના માટે બધી બંધી છે. સિંગ થાય તા કે હમણાં નિકાસ નહીં, ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ જાય. આ ખેડૂત હું કંઈ ઠેકો લીધો ભાઈ નભાડવાનું બધાને? ખેડૂતને પ્રોત્સાહન સમક્ષ ભાવ ના મળવા જોઈએ? તમે તમારી છાતીમાં ઢીકો મારજો જરાક ભાઈ. અને કયો સામાન્ય આમ આદમી એના ઘરમાં તપાસ કરો, સિંગ તેલનો હીહો નથી એકેયના ઘરમાં. બધે વીઆઈપી માણસોને આ સિંગ તેલ ખાવું છે ભાઈ મફતના ભાવમાં. અને અત્યારે તમારે નિકાસ આપવી જ જોઈએ મિત્રો. જો સમજતા હો ને ખેડૂતને બસાવવા હોય તો અત્યારે નિકાસ આપવી જ જોઈએ. અત્યારે નિકાસ આપી દો, પછી ખેડૂત વેચી નાખીએ તે પછી તમે વેપારીને કમાવવા માટે નિકાસ આપ્યો. નિકાસ અત્યારે જ આપવી જોઈએ અને 100% આપવી જોઈએ. તમે એમ કહો છે કે એટલા લાખ મેટ્રિક ટન પાક થાય ને એટલા લાખ મેટ્રિક ટન પાક થાય ને, આવા બધા આંકડા તો તમે દીધા કરો છો. એ મેટ્રિક ટન પાકને તમારે અહીંયા બધા વીઆઈપીઓને ખવડાવવા માટે રાખવીશ કે ને? આમ સામાન્ય આદમી અને સામાન્ય માણસ મજૂરી કરે એના ઘરમાં તમે તપાસ કરો ક્યાં સિંગ તેલનો હીરો લીધેલ છે. 1 કિલો તેલ એ ખાતા નથી, એ બીજા તેલ ખાય છે, કપાહિયાના, મકાઈના, ખોળના, આવા પામના, સરસવના, સોયાબીનના, આ બધા તેલ ખાય છે સસ્તા. સિંગ તેલ કોઈ સામાન્ય આદમી નથી ખાતો. તમારે સસ્તું ખાવું છે એના માટેની આ તમે બંધી કરી રાખો છો. આજ તમારે અત્યારે નિકાસ છૂટી સરકારે આપવી જ જોઈએ. યુટ્યુબના માધ્યમથી આપણી આ એક નમ્ર વિનંતી છે, જો ખેડૂતને બસાવવા હોય તો અત્યારે સિંગની નિકાસ આપવી જોઈએ, આપવી જોઈએ, આપવી જોઈએ. ખેડૂત મિત્રો, તમે આજ ઓનલાઈન કરાવી જ લેજો. ટેકાના ભાવમાં જે સરકારે 1357 રૂપિયા ટેકાનો ભાવ જાહેર કરેલ છે એમાં એક ખેડૂત ઓનલાઈન કરાવી લેજો. નકે તમને વેપારી 2 ધડકથી અવાર કાપવાના છે. વેપારી 600 રૂપિયાથી બીટ મેલે એ વેપારી તમને કાપે નહીં ભાઈ. તમને કાપવાના જ છે. તમે યાર્ડમાં લઈને જાઓ એટલે પછી પાછી ભરીને આવવાના નથી તમે.
એ માંડવી તમે વેચીને જ આવવાનો છો. એને ખબર છે કે આ પાછી ભરીને નથી જવાના. એ માંડવી ત્યાં તમે વેચીને જ આવવાના છો. એટલે તમને 2 ધડક કુવાડા મારવાના જ છે એ ભાઈ. એટલે તમે ઓનલાઈન કરાવી લેજો અને 100% તમારી પાસે જે જમીન હોય એનું ઓનલાઈન ટેકાના ભાવે કરાવી જ લેજો. આપણી પાસે ઓપ્શન હોવું જ જોઈએ. આપણે ઓપ્શન રાખવાનું જ છે. જો ટેકાના ભાવથી નીચે બજાર ભાવ હાલતો હોય તો આપણે ટેકામાં વેચવા જઈ શકીએ. આપણી પાસે ઓપ્શન હોય તો. જો ટેકાના ભાવમાં આપણે ઓનલાઈન ન કરાવ્યું હોય તો ક્યાં નાખવી માંડવી? પછી ફરજિયાત વાં દેવી જ પડે. અને જો મિલવારાઓને ધંધો કરવો હોય એ તો ટેકાના ભાવના હોળે મિલવારા હાલે તે થાય ઓનલાઈન કરાવજો. દરેક ખેડૂત ભાઈ મિત્રોને આપણી નમ્ર વિનંતી છે, બધાય તમે ઓનલાઈન 100% કરાવી જ લેજો મિત્રો. નકર વેપારી આપણને કાપવાના જ છે. આ 100%ની વાત. અને તમે જો ઓનલાઈન નહીં કરાવો તો પછી ક્યાં માંડવી નાખવા જાઓ? હે? કારણ કે મિલવાળાને ધંધો કરવો છે તો એ ઓનલાઈન સામે હશે ને જો તમારી માંડવી ત્યાં ન સસ્તા ભાવમાં જાય તો આપણે ટેકામાં જવા થાય ને. તો એ તમે 100% કરાવી લેજો મિત્રો. અને આ ખેડૂતને જાણ ખાતર તમે એક નક્કી કરજો. અત્યારે આ આપણા શબ્દ છે, તમને નક્કી કરજો. જો ઓનલાઈન નહીં કરાવો તો વેપારી તમને દબાવવાના જ છે 100%. એમાં ફેર નહીં પડે. અને ખેડૂત મિત્રોને જાણ થાય એના માટેનો આ વિડીયો છે મિત્રો. આપણે તો નાના માણા શું કરી શકીએ બીજું? ખેડૂતને કોઈ સાંભળવા તૈયાર નથી ભાઈ. ના ખેડૂતને કોઈ સાંભળવા તૈયાર નથી. બીજા બધાને નિકાસ છૂટી છે, ખેડૂત એકને જ બંધી. હે? પ્રોડક્શન આઇટમ જે બનાવે છે ખાલી કાગળ બનાવે એને છૂટી છે ને. તો આપણે મોંઘા નથી પડતા. સોપડે નોટબુક બનાવે, કાગળ બનાવે, સોપડી બનાવે, બુકો બનાવે, બોલપેન બનાવે. આ બધે એને પ્રોડક્શન આઇટમ જ્યાં તમારે વેચવી હોય ત્યાં છૂટ છે. વિદેશમાં જ્યાં વેચાતી હોય ત્યાં વેચવાની છૂટ છે તમને. તો ખેડૂતને એકને જ બંધી. હે? અને ડુંગળી પરવા બધી વેચાઈ ગઈ તીકણે નિકાસ છૂટી આપી હતી. બધી વેચાઈ ગઈ તીકણે ખેડૂત ઘરમાંથી ઉપડી ગઈ મફતના ભાવમાં. પછી વેપારીને જલસા, ઘી કેરા જલસા હાવ. આવું ના કરો ભાઈ. જ્યારે સિઝન નીકળવાની હોય એની અગાઉ 2 મહિના આંકડા કાઢી નિર્ણય કરી કે એટલો પાક છે એમાંથી એટલો નિકાસ કરી નાખો. અને વાતુથી તમે સંભળાવો છો કે ફલાણાથી આપણી માંડવી હાલતી નથી ને આપણી માંડવી આમ પાછી આવે ને, આ તદ્દન ખોટી વાતુથી ખેડૂને ભરમાવોમાં આ તદ્દન ખોટી વાતું છે. લંડનની બજારમાં હરેક પ્રકારની તેલ, સિંગદાણા મળે, સિંગ તેલ મળે, રાજકોટની બ્રાન્ડના બધા લંડનની બજારમાં બધું મળે જ છે ભાઈ. હરેક દેશની બજારમાં દુબઈ જાઓ, અરબસ્તાનમાં જાઓ, બધે જગ્યાએ આપણું તેલ, સિંગદાણા બધું મળે છે. તો ત્યાં મળે છે તો પાછું કેમ આવે ભાઈ? હે? રોગે રોગ રિજેક્ટ થાય. રિજેક્ટ બીજેક્ટ કંઈ થતું નથી. આ ખેડૂતને ભરમાવાની વાતો છે બધી વાત. મિત્રો તમે આ વિડીયો જેટલો બને એટલો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. જો ખેડૂતનું હિત ઈચ્છતા હો તો મિત્રો, આ સત્ય શબ્દ તમને લાગતા હોય તો. અને ઓનલાઈન તો તમે કરાવી લેજો ભાઈ. આપણી નમ્ર વિનંતી છે. કિસાન ભાઈઓ હરેક ઓનલાઈન તો કરાવી જ લેજો. નકર તમને વેપારી છે ને હાવ બેથડ ભરીને કાપવાના છે. જય હિન્દ, જય ભારત, જય કિસાન.